દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ. કાપોદ્રા પોલીસે સમોસા વેચાણના ગોડાઉનમાં બાલ મજૂર રાખનારા આરોપીને ઝડપી પાડ્યો છે. કાપોદ્રા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે સગીર વયના બાળકોને પોતાના સમોસા વેચાણના ગોડાઉનમાં બાળક મજૂરી કરાવનાર આરોપી એવા મદનલાલ દેવીલાલ દાંગીને ઝડપી પાડ્યો. આરોપીને ત્યાં 12 વર્ષની ઉંમરના બાળકો પાસે બાળ મજૂરી કરાવાતી હોવાનું સામે આવ્યું હતું. હાલ તો કાપોદ્રા પોલીસે બાળ મજૂરી કરાવનાર દુકાનદાર મદનલાલ દેવીલાલ દાંગી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલે સાંજે 6:30 વાગ્યાની આજુબાજુમાં પોલીસ કંટ્રોલ રૂમ તરફથી એક PCR 6 ને કાપોદ્રા પોલીસ સ્ટેશનની PCR 6 ને કોલ લાગેલો કે શક્તિ વિજય સોસાયટી નાના વરાછા વિસ્તારમાં એક સમોસાની દુકાન છે જેના માલિક છે મદનલાલભાઈ ડાંગી, જેઓ મૂળ રાજસ્થાન ઉદયપુર ના હોય. તેઓ પોતે જુદા જુદા બાળકોને બોલાવી અને બાળ મજૂરી કરાવે છે. આ પ્રકારનો કોલ હોય, જેથી PCR ઇન્ચાર્જ 6 ના ઇન્ચાર્જ શ્રી નિલેશભાઈ હેડ કોન્સ્ટેબલ ત્યાં તાત્કાલિક સ્થળ ઉપર પહોંચે છે. ત્યાં પહોંચતા એવું જણાય છે કે આ મદનલાલ ડાંગી ને સમોસા બનાવવાની દુકાન હોય છે અને એમાં 4 નાના નાના બાળકો જેની ઉંમર આશરે 10 થી 12 વર્ષની હોય છે પોતે સમોસા બનાવવાનું કામ કરતા હોય છે. જે બાબતે સમગ્ર મામલો પોલીસ સ્ટેશન આવતા પોલીસ સ્ટેશને અમારા દ્વારા પૂછપરછ કરવામાં આવતા આ મદનલાલ ડાંગી પોતે ઉદયપુરની બાજુના ગામના રહેવાસી હોય અને આ બાળકો 4 બાળકો તેમના જ ગામના હોય. આ મદનલાલ ડાંગીની એમો એવી છે કે જે તેના ગામના ગરીબ પરિવારના બાળકો હોય છે કે તેને અહીંયા ગુજરાતમાં લાવી અને પોતે બાળ મજૂરી કરાવે છે અને સમોસા બનાવવાનું ગેરકાયદેસર કૃત્ય કરતા હોય, જેથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે અને મદનલાલ ડાંગીને કાયદેસર ધરપકડ કરવામાં આવી છે. અને આ 4 બાળકોના મા બાપનો સંપર્ક કરી મા બાપને બોલાવવામાં આવેલા છે અને હાલ આ 4 બાળકો કતાર ગામમાં જે સંસ્થા આવેલી છે એ સંસ્થામાં મૂકેલ છે. દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ.